કેમ છો મિત્રો? મજામાં ને? હું પણ એકદમ મજામાં છું. આશા કરું છું તમે પણ મજામાં હશો. આજે દોસ્તો એક યુનિક રેસીપી બનાવવા હું જઈ રહી છું. તેનું નામ છે સોયાબીનના કબાબ. દોસ્તો, એ સોયાબીનની વડી છે અને એને મેં 1 કલાક માટે પાણીમાં પલાળી દીધેલી. ત્યાર પછી મેં એને મિક્સરમાં એક જ આટો ફેરવી દીધો છે અને એને આ રીતે કરી દીધી છે, કદ્દુકસ જેવી. એક મીડિયમ સાઇઝની 3 થી 4 ડુંગળી લીધી છે, એને પણ મિક્સરમાં હથકચરી કરી દીધી છે. એની અંદર હવે આપણે આ સોયાબીનના વડીનો જે ભૂક્કો છે એ ઉમેરી દઈશું. એમાં કદ્દુકસ કરેલા આદુનો ટુકડો છે, એક આટલો ટુકડો લીધો છે મેં, અને 2 મરચાં લીધા છે. હવે દોસ્તો, અડધી ચમચી આમચૂર પાવડર નાખું છું. 1 ચમચી તલ નાખીશું. 1 થી 1.5 ચમચી તલ નાખીશું. દોસ્તો, તમને જેવો ટેસ્ટ સારો લાગે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈશું. 1 ચમચી જીરું લઈશું. 1/2 ચમચી હળદર લઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને 1 ચમચી જેટલું લાલ મરચું લઈશું. દોસ્તો, સ્વાદ પ્રમાણે તમે મીઠું નાખવાનું છે. તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. હવે દોસ્તો, મેં અહીંયા બાજરીનો લોટ લીધો છે. પહેલાં આપણે આ બધું મિક્સ કરી લઈશું હાથથી. દોસ્તો, એમાં પાણી સહેજ પણ નાખવાનું નથી. દોસ્તો, હવે તમે આ સમયે તમે એને આ મિશ્રણને થોડું ચાખી શકો છો. તમે નમક, મીઠું કે જે પણ તમને ઇન્ગ્રીડિયન્ટ્સ ઓછું લાગે તમે ફરીથી ઉમેરી શકો છો. દોસ્તો, એ મારું મિશ્રણ કમ્પ્લીટ છે. દોસ્તો, મને થોડા તલ વધારે ગમે છે તો હું ફરીથી 1 ચમચી ઉમેરી દઈશ. ફ્રેન્ડ્સ, આ 1 કટોરો ભરીને મેં સોયાબીનની વડી લીધી હતી અને 1 કટોરો મેં ડુંગળી લીધી છે, કદ્દુકસ કરેલી.
એની અંદર મેં આ ચમચો 4 ચમચા મેં લોટ ઉમેર્યો છે. તો મારું મિશ્રણ હવે આવું બનીને રેડી છે. हेलो दोस्तों, मैंने जो गैस पे कढ़ाई चढ़ाई थी. हेलो दोस्तों, मैंने कढ़ाई में तेल मूकी दीधुं छे ने हवे आपणुं तेल गरम थई गयुं छे. तो हवे आपणे एमां कबाब तो कबाब ने बहुत दबावाना नहीं, बस एम ज सहेज हाथ में लई पोला हाथे एने अंदर नाखी देवाना छे. दोस्तों थोड़ी वार एने एम शेकावा देवाना छे, पछी एने उलट पुलट शेकी लेवाना छे. अत्यारे मैं गैसनी फ्लेम एकदम स्लो राखेली छे. दोस्तों जो गैसनी फ्लेम फास्ट हशे तो तमारा कबाब उपरथी वधारे पड़ता शेकाई जशे ने अंदर काचा रहेशे. दोस्तों मारी आ रेसिपी तमे क्यांथी जोई रह्या छो मने जल्दीथी कॉमेंट्समां लखीने जणावशो. जो तमने मारी आ रेसिपी सारी लागी होय तो मने जल्दीथी जणावशो. मारी रेसिपीने लाइक कॉमेंट जरूर करजो, शेर पण करजो. दोस्तों दोस्तों एने तळवामां बिल्कुल उतावळ नथी करवानी. ત્રણ જ વસ્તુ લીધી છે: બાજરીનો લોટ, સોયાબીનની વડી અને ડુંગળી. બાકી તો બધા રૂટીન મસાલા જ નાખ્યા છે આપણે. કોઈ પણ ગૃહિણી ઘરમાં આ બનાવી શકે છે બહુ ઇઝીલી. બહુ જ ઇઝી રેસીપી છે આ. दोस्तों તમે પણ એકવાર તમારા ઘરમાં રેસીપી ચોક્કસ બનાવજો અને મને કોમેન્ટમાં જરૂર જણાવજો.
દોસ્તો, કબાબ હંમેશા નોનવેજના બનતા હોય છે, પરંતુ જે લોકો નોનવેજ નથી ખાતા એ લોકોને માટે આ બેસ્ટ ઓપ્શન છે. સારું છે. તો દોસ્તો, ફાઇનલી આપણા સોયાબીન વડીના કબાબ રેડી છે. દોસ્તો, તેની સાથે મેં કેચઅપ લીધું છે. તમે તેની સાથે ગ્રીન ચટણી પણ લઈ શકો છો. અમારા ઘરમાં આની સાથે ચા સાથે ખાવામાં આવશે આજે. દોસ્તો, તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસ મને કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.